ધર્મગુરુઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા ભેગા મળીને આ ઘટનાનો અંત ના લાવી શકે? આપે બહુ સરસ વાત કરી અને એ વાતને હું બી સલામ કરું છું અને રામભાઈને બી સલામ કરું છું કે જે દોષિત છે ને એને સજા આપો, બાકીના લોકો શાંત બેસો અને આ શાંતિ જાળવો. હું તો એમ કહું છું, પગે લાગવાથી જો વાત પૂરી થતી હોય ને તો એમથી વિશેષ બીજું કોઈ હોતું નથી. અને જો બધા મીડિયાના મિત્રો આવી વાતો કરતા હોય ને તો આવા મુદ્દાઓના વહેલા સમાધાન આવે. દોષિત છે એને તો મૂકવા ન જોઈએ. કેમ હવે આહિર સેનાએ પણ આ કેસની અંદર મેદાને આવવું પડ્યું? તો સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ આપણે. અને જો હીરાભાઈ સોલંકી એ ભલે આપણે કોળી સમાજના આગેવાન છે, એ લોકોના ઘણા વિડીયો અમે જોયા કે અમારા આગેવાન છે, તો એમનું માન સન્માન અમે પણ જાળવીએ છીએ. તો માયાભાઈ પણ અમારી સમાજના આગેવાન છે. ન્યાય સાબિત કરવા માટે ન્યાય તંત્ર છે. સાબિત ના થાય ત્યાં સુધી કેવી રીતે કોઈ પણ બેસાડી શકીએ? આજે જયરાજભાઈ ની વાત છે, એની જગ્યાએ મયુરભાઈ કે હું હોય, અમે કઈ ના કર્યું, અમારા ઉપર કોઈ બેસાડવા માંગતું હોય તો અમને તકલીફ પડે. બિલકુલ કે જે કોઈ દોષિત છે એમાં કોળી સમાજનો બી છે, એવું નથી આહિર સમાજના જ છે. બિલકુલ. તમે 5-6 નામ તમે જુઓ. હું અમારા મિત્ર મયુરભાઈને પણ એ જ વાત કરવા માંગુ છું કે આપણે બધા મળી અને કાયદા ઉપર આપણે ભરોસો રાખીએ અને જે એનો નિર્ણય આવશે તમારે પણ સ્વીકારવો પડશે ને અમારે પણ સ્વીકારવો પડશે. તો એકને ગોળ ને એકને ખોળ એમ નહીં, બધાને છે ને સરખા એક સમાન અરીસાની નજરેથી જોવા જોઈએ. આપણે આપણા મિત્ર મયુરભાઈને પણ કહેવા માંગુ છું, તમે પણ એવા પ્રયત્નો કર્યો અને અમે પણ એવા પ્રયત્નો કરીએ કે આપણી બંને સમાજો આમને સામે ના આવે કોઈ પણ સંજોગમાં. તો પછી કોળી સમાજને વારંવાર એ શક્તિ પ્રદર્શનની કેમ જરૂર પડે છે? અને કદાચ ત્યાં મળવા ગયા છે કોઈ શક્તિ પ્રદર્શનનો મુદ્દો હતો, કોઈ પોલિટિકલ મુદ્દો હતો, કોઈ સમાજ લેવલે નહોતો. આ મુદ્દો માત્ર ને માત્ર અસામાજિક તત્વો પ્રત્યેનો જ છે. જે બી સાબિત થશે એ ગુનેગાર. બીજું કોઈ આમાં આ વિષય આવતો જ નથી, હું એવું માનું છું. એ બંધ બારણે મળેલી બેઠકનો એજન્ડા શું હતો? ખરેખર બગદાણાની બબાલને લઈને કોઈ ચર્ચા હતી કે પછી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજની રાજકીય પ્રભુત્વ વધારવાની કોઈ ચર્ચા હતી? બંધ બારણે કેમ બેઠક થઈ આહિર સમાજની? અને કદાચ જયરાજભાઈ નું ક્યાંય પણ નામ આવે કે કંઈ થાય તો એ કાયદાનું કામ કરવા દો. અત્યારે તો તે હજી વસ્તુ જ નથી બની, તો કેવી રીતના અમે આહિર સમાજ વાળા આગ્રામાં વધી શકીએ? તમે સમજો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઉમંગ અને હું છું પ્રદીપ. આજના ગર્જનાથમાં ચર્ચા કરવી છે કે બગદાણાની અંદર જે બબાલ થઈ એ બબાલમાં હવે કોઈ રાજનીતિ કરી રહ્યું છે કે પછી પીડિત નવનીત બાદલિયાને ન્યાય અપાવવાનું એક તરફ રહી સમાજના કેટલાક આગેવાનો એ માત્ર રાજનીતિ કરવા માંગી રહ્યા છે. ઓગણીસ તારીખના રોજ બગદાણાની અંદર એક ઘટના બને છે અને એ ઘટના બન્યા બાદ સતત લગભગ એ ઘટના બની એના 20 દિવસ થવા આવ્યા, પરંતુ ગુજરાતની અંદર હજુ પણ તેની ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતની અંદર કદાચિત પહેલી એવી ઘટના બની છે કે જ્યાં કોળી સમાજના એક યુવકને ન્યાય અપાવવા માટે સમગ્ર ગુજરાતની અંદરથી સમાજ એક મંચ ઉપર આવ્યો છે. સમાજના આગેવાનોએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે અમે જે એકતાની વાત કરી રહ્યા હતા, અમે જે તાકાત દેખાડવાની વાત કરી રહ્યા હતા, એ તાકાત આટલી હદ સુધી દેખાશે. લાંબા સમય બાદ કોળી સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો તમામ એક મંચ ઉપર જોવા મળ્યા અને ગાંધીનગરની અંદર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠકો પણ થઈ. આ તમામની વચ્ચે એસઆઈટીની ટીમે તપાસની શરૂઆત પણ કરી અને 8 આરોપીઓ જે ધરપકડ કરાઈ હતી તેની વચ્ચે હવે વધુ બીજા 2 આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. આજે એક એવા પણ સમાચાર આવ્યા કે એસઆઈટીની ટીમે વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે જે શકમંદ છે, જેમની પૂછપરછ ચાલી રહી છે અને જો પૂછપરછ બાદ એવું લાગે કે તેમની સામે અટકાયતી પગલાં લેવા પડશે તો એ પણ લેવા માટેની તૈયારી એસઆઈટીની ટીમની છે. પરંતુ આ એ તપાસ એસઆઈટીની ચાલી રહી છે અને એની બીજી તરફ કોળી સમાજના યુવા આગેવાનો એ અલગ અલગ શહેરો અને અલગ અલગ જિલ્લાઓની અંદર બેઠકો કરી રહ્યા છે. બીજી તરફ કોળી સમાજના આગેવાનો પણ બેઠક કરી રહ્યા છે. પાલિતાણા હોય, મહુવા હોય, ભૂતેશ્વરનો એ વિસ્તાર હોય, આ જગ્યા ઉપર સરપંચોએ પોતાના રાજીનામા આપવા માટેની તૈયારી દર્શાવી છે. તો ક્યાંક ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ એ રાજીનામા આપવાની વાત સાથે સહમતિ દર્શાવી રહ્યા છે. તો કોઈ જગ્યાએ ન્યાયને એક તરફ મૂકી અને માત્ર ને માત્ર
એ સત્તા પક્ષનો વિરોધ થઈ રહ્યો છે. હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, તેને લઈને આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે. અને આજના જ ગર્જનાદની અંદર ચર્ચા માટે આહિર સેનાના ગુજરાત પ્રદેશના કોર કમિટી મેમ્બર રામભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. સાથે બોટાદ જિલ્લાના જય માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ જોડાયા છે, કે જેમણે થોડા સમય પહેલા જ આ કેસની અંદર એટલે કે નવનીત બાદલિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજના એક મહાસંમેલનનું આહવાન પણ કર્યું છે. બંને સાથે આજની ચર્ચા કરવી છે. બંને મહાનુભાવનું પહેલા તો ન્યૂઝ રૂમમાં સ્વાગત છે. મયુરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. મયુરભાઈ, મારો સવાલ એ હતો, ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ રાજકીય પાર્ટીનો નથી, મતલબ એ કોઈ સમાજનો નથી, એ ન તો કોઈ રાજકીય પાર્ટી, એ માત્ર ને માત્ર એ વિસ્તારની અંદર જોડાયેલા એ લોકો કે જેને એમણે જીતાડ્યા છે. હવે એ જ વ્યક્તિ જ રાજીનામા આપવાની માંગ કરશે અને એક માત્ર એ વાત કરશે કે મારા સમાજના યુવાનને એ ન્યાય નથી મળતો. તપાસ ચાલી રહી છે એસઆઈટીની, આરોપીઓની ધરપકડ થાય છે. આજે જ એક સમાચાર આવ્યા કે 3 આરોપીઓની 3 શકમંદોની અટકાયત કરવામાં આવી છે. સૌપ્રથમ તો પ્રતિકભાઈ એક વાત તો એ કહી દઉં, કોઈ પણ વ્યક્તિ જે ચૂંટાયેલો હોય છે એ સર્વ સમાજ એટલે કે 18 વર્ણના મતદાનથી ચૂંટાયેલો હોય છે. બીજું કે હા, એ જે વિસ્તારમાંથી એ ચૂંટાયેલા હોય છે એ વિસ્તારમાં એના સમાજનું મતદાન પ્રભુત્વ હોય છે, એનો તોક્ષી ફાળો હોય છે. પરંતુ ચૂંટાયેલા વ્યક્તિને આ નિવેદન જે આપ્યું છે એને એક સમાજની લાગણી અને સમાજને માન આપીને આપેલું હોય છે. આપે એ બી કીધું કે ભાઈ જે રાજનીતિ થઈ રહી છે કે કદાચ કોઈના ધ્યાનમાં આવ્યું હોય, કદાચ મેં બી હમણાં હીરાભાઈ સોલંકીનું એક નિવેદન જોયું હતું કે ભાઈ કંઈક રાજનીતિ દેખાઈ રહી છે, તો એમના ધ્યાન ઉપર કદાચ કંઈક વાત આવી હશે તો કદાચ એમને નિવેદન આપેલું છે. રહી વાત બોટાદની, જો બોટાદમાં જે કઈ સંમેલન થવાનું છે એ સંમેલન હું આજ બી કહું છું, બોટાદ જિલ્લાની 187 ગામમાં સમાજની ટીમ, ત્યારબાદ જે નામ હું બોલ્યો છે બધા ધારાસભ્ય, સંસદ, મિનિસ્ટરો, આખી જે ટીમ છે સમાજની એની સાથે સંકલન થશે અને ત્યારબાદ બાજુના જે જિલ્લા છે સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી કે ભાવનગર, એની સાથે સંકલન થયા બાદ અમે ડેટ જાહેર કરવાના છીએ. અને એ ક્યારે? એસઆઈટી ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એમાં રિઝલ્ટમાં કંઈક અમને એવું દેખાય, અને એ પણ અમને એકને દેખાય એવું નથી, આખા ગુજરાતના કોળી સમાજને દેખાય, ત્યારબાદ અમે આ પગલા ઉપર આગળ વધવાના છીએ. રામભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. રામભાઈ, 2 દિવસ પહેલા તમારો એક વિડીયો સામે આવ્યો હતો અને આ ઘટનાને સંબંધિત તમારો એક વિડીયો હતો કે માયાભાઈ આહિર અને તેમનો પરિવાર જો લીલી ઝંડી આપે છે તો આહિર સમાજ એમના વતી એ તૈયારી દર્શાવી છે. આ કેસની અંદર વારંવાર એક આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે જ આ કૃત્ય કરાવ્યું છે અથવા તો તેમનો જ આમાં મુખ્ય ભૂમિકા છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારના વારંવાર નામ લેવામાં આવી રહ્યા છે, પરંતુ હજી એસઆઈટીની ટીમની હાથે એવા કોઈ પુરાવા લાગ્યા નથી. 2 દિવસ પહેલા તમે જે આખી વાત કરી હતી એ શું સંબંધીને વાત કરી હતી ને કેમ હવે આહિર સેનાએ પણ આ કેસની અંદર મેદાને આવવું પડ્યું? નમસ્કાર, અને આપણા મિત્ર મયુરભાઈને પણ નમસ્કાર. મયુરભાઈ એક વાત હમણાં બહુ સરસ કરી, એ વાતને હું આવકારું છું. કારણ કે સરકાર ઉપર અને કાયદો છે આપણા દેશની અંદર, એમના ઉપર કોળી સમાજને પણ ભરોસો રાખવો જોઈએ. અમે પણ રાખીએ છીએ, કાયદો કાયદાનું કામ કરશે, બરાબર છે. હવે વાત રહી માયાભાઈની, જયારે સ્ટાર્ટિંગ જયારે આ મુદ્દાની શરૂઆત થઈ ત્યારે આપણે નવનીતભાઈએ માયાભાઈ પાસે કોઈ માફી આપો એવું એને કઈ વાત નથી કરી, તેમ છતાં પણ માયાભાઈએ માફીનો વિડીયો આપી દીધો હતો. પછી આ બબાલ ચાલુ થઈ. 20 દિવસ ત્યાં અમારી આ સમગ્ર ઘટના ઉપર નજર છે આહિર સેના ગુજરાતની. પણ વાત એક જ છે કે ભાઈ બંને સમાજ હિન્દુ સમાજમાં આવે છે અને આપણે બધા મળી સાથે મળી અને આપણી હિન્દુ સમાજની એકતા જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો કાયદો જે જયરાજભાઈની વાત ચાલી રહી છે, એસઆઈટીની રચના થઈ ગઈ છે, તો સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ આપણે. અને જો હીરાભાઈ સોલંકી એ ભલે આપણે કોળી સમાજના આગેવાન છે, એ લોકોના ઘણા વિડીયો અમે જોયા કે અમારા આગેવાન છે, તો એમનું માન સન્માન અમે પણ જાળવીએ છીએ. તો માયાભાઈ પણ અમારી સમાજના આગેવાન છે અને એને પણ અમારી સમાજને અમારા સમાજનું ઘરનું છે એવું નામ આપવામાં આવ્યું છે. તો આ ઘટનાની અંદર માયાભાઈ વિશે પણ મન ફાવે એવા શબ્દો ઘણા વિડીયો અમે જોયેલા છે. અમે જે વિડીયો મૂક્યો છે એમાં તમે જોજો, સ્પષ્ટ અમે અમારી સમાજને માટે અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. અમારા આહિર સમાજના યુવાનોને પાછા વાળવાની કોશિશ કરી છે કે કોઈ જાતના એવા સ્ટેટમેન્ટ ના આપો કે બંને સમાજો આમને સામને આવે. હું અમારા મિત્ર મયુરભાઈને પણ એ જ વાત કરવા માંગુ છું કે આપણે બધા મળી અને કાયદા ઉપર આપણે ભરોસો રાખીએ અને જે એનો નિર્ણય આવશે તમને પણ તમારે પણ સ્વીકારવો પડશે ને અમારે પણ સ્વીકારવો પડશે. એમાં તો કઈ કોઈનું નથી ચાલવાનું. આજે 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો જો બધા સાથે મળી અને ત્યાં ગાંધીનગર રજૂઆત કરવા ગયા છે, તો સરકાર ઉપર ભરોસો રાખો, ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.
એવી અમારી પણ એક લાગણી ને માગણી છે. અચ્છા રામભાઈ, આખી એક ઘટના એક બીજી એક પણ છે. 2 દિવસ પહેલા અથવા 3-4 દિવસ પહેલાની એક ઘટના છે. જામનગરની અંદર એક ઘટના બને છે. કોળી સમાજનો એક પરિવાર છે, તેમના ઉપર હુમલાની ઘટના બને છે. એ વાતની અંદર એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે આહિર સેના તેમને મદદ માટે પહોંચી હતી. એ વાતની અંદર સત્ય છે, તથ્ય ખરું એ વાતમાં? નહીં, એ વાત છે ને, એમાં એવું છે કે એ વાતની અમને ખબર પડી ને એટલે અમે એની અવાજે ઉઠાવ્યો હતો થોડોક. મારું કહેવાનો મિનિંગ એ છે કે એ ઘટના બની જામનગરમાં, પછી હમણાં ટૂંકમાં કાલ કા પરમ દિવસે જે કદાચ આપણે સુરતમાં પણ ઘટના બની છે. તો હવે આહિર સમાજની સામે આ જે બંને સમાજને આમને સામને લાવવાની જે કોશિશો થઈ રહી છે, તો આ 2 ઘટના હમણાં તાજેતરમાં જ આ અઠવાડિયાની અંદર આ વીકમાં જ બની છે. તો શું આપણા હીરાભાઈ સોલંકી, આદરણીય હીરાભાઈ સોલંકી ના બધા એમની રજૂઆત પણ કરવા જશે ગાંધીનગર? તો એકને ગોળ ને એકને ખોળ એમ નહીં, બધાને છે ને સરખા એક સમાન આરીસાની નજરેથી જોવા જોઈએ. આપણે વાત કહેવાની એ છે કે ભાઈ આહિર સમાજ અને કોળી સમાજ કોઈ પણ સંજોગોમાં આમને સામને ના આવે એવા પ્રયત્ન આહિર સમાજના ખાલી માયાભાઈ નથી કરી રહ્યા, પણ અમારા આહિર સમાજના આગેવાનો પણ અમારે તમામ સંગઠનોને ચૂપ રહેવાનું કહે છે. ભાઈ કાયદો એમનું કાયદાનું કામ કરશે. હવે હું અહીંયા આપણા મિત્ર મયુરભાઈને પણ કહેવા માંગુ છું, તમે પણ એવા પ્રયત્નો કર્યો અને અમે પણ એવા પ્રયત્નો કરીએ કે આપણી બંને સમાજો આમને સામે ના આવે કોઈ પણ સંજોગમાં. જે સોશિયલ મીડિયાના જે આપણા મિત્રો સામે સામે એકબીજાને કરે છે, એને એવું નથી કે અમે એને રોકવાની કોશિશ નથી કરી, અમે પણ ખૂબ કોશિશ કરીએ છીએ. પણ અમુક મિત્રો પોતાના ફોલોઅર્સ માટે એ સાઈડથી ને અમારી સાઈડથી બંને સાઈડથી ચાલુ જ રહે છે. એ મયુરભાઈથી બંધ નહીં થાય, અમારાથી બંધ નહીં થાય, બરોબર છે. પણ એને આપણે બધા એને મનાવવાની કોશિશ કરીએ કે ભાઈ આમાં કોઈ બંને સમાજોની એકતા ખોટી તૂટે, હિન્દુ સમાજની એકતા તૂટે, આપણે એવા કોઈ કાર્ય નથી કરવા. હવે વાત રહી, હું તમને એક ટૂંકો દાખલો દઉં. અમે એક ભાડસરમાં એક મેટર બની હતી અને સમગ્ર ગુજરાતની મીડિયાએ અમને ખૂબ એમાં સમર્થન આપ્યું હતું, સરકારે સમર્થન આપ્યું હતું, મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું, હર્ષ સંઘવી સાહેબે આપ્યું હતું કે 5 દીકરીઓ જયારે સુસાઇડ કરવાની વાત કરી હતી, અમે દીકરીઓની જિંદગી બચાવી હતી અને એસઆઈટી ની રચના પણ થઈ ગઈ હતી. 5 દિવસમાં પરિણામ પણ આવી ગયું હતું, તમામ આરોપીઓને પકડી પણ લીધા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ અમને લેટર લખીને કીધું હતું કે તમને અમારા કામથી સંતોષ છે. તો હું મયુરભાઈને મારા મિત્રને કહેવા માંગુ છું કે અમે તો ખાલી એક સંગઠન વાળા હતા, તેમ છતાં સરકારે આપણે મદદ કરી. તો 15 ધારાસભ્યો ત્યાં ગયા છે, 3 સંસદ સભ્યો છે, તો એમના પર પણ વિશ્વાસ રાખો, સરકાર પર પણ ભરોસો રાખો અને જે હશે સત્ય હકીકત હશે એમાં અમે પણ સ્વીકાર લેશું. અમે ક્યાં ના પાડી, આહિર સમાજ પણ સ્વીકાર લેશે જો કઈ સત્ય હકીકત બહાર આવી તો. જી બિલકુલ મયુરભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. તમે વાત કરી કે અમને એસઆઈટી ઉપર પૂરતો ભરોસો છે, સરકાર ઉપર પૂરતો ભરોસો છે. આ ઘટનામાં પહેલેથી પોલીસ પણ પૂરતી તપાસ કરતી આવી છે, ત્યારબાદ એસઆઈટી પણ પૂરતી તપાસ કરી આવી છે. તો પછી કોળી સમાજને વારંવાર એ શક્તિ પ્રદર્શનની કેમ જરૂર પડે છે? સુરતથી 100 ગાડીનો કાફલો આવે, ત્યારબાદ બોટાદથી 100 ગાડીનો કાફલો જાય, વારંવાર શક્તિ પ્રદર્શનની કેમ જરૂર પડે છે? કોઈ રાજકીય મહેચ્છા ખરી આ ઘટના પાછળ? જો એક વાત આમાં ક્લિયર કર્યા જેવી છે કે જ્યારે જે વ્યક્તિ ઉપર અન્યાય થયા છે ત્યારે અમે લોકો એવું માનીએ છીએ કે એના ઘરના ગોળાનું એક ગ્લાસ પાણી પીવો જોઈએ. મતલબ એની પાસે તેમ ઉભા રહેશે એક પીઠબળ મળતું હોય છે. એ દરેક સમાજ માટે છે, કોઈ સમાજ માટે નથી. અને કદાચ ત્યાં મળવા ગયા છે કોઈ શક્તિ પ્રદર્શનનો મુદ્દો હતો, કોઈ પોલિટિકલ મુદ્દો હતો, એ સમાજ એની સાથે છે એ વાતની લઈને ત્યાં ગયા છે. આજે બોટાદમાંથી ગયા હતા તો એ બી એ માટે ગયા હતા કે ભાઈ એની સાથે અન્યાય થયો છે, એને ન્યાય મળે અને બોટાદ જિલ્લો એની સાથે છે એ વાત લઈને ત્યાં ગયા છે. રામભાઈ બહુ સરસ વાત કરી ત્યારે બી કે આ જે કોળી સમાજ ને આહિર સમાજનો જે મુદ્દો છે ને એ કોઈ રાજકીય આગેવાનોથી નથી બન્યો. જે લોકો પોતાની રીલ્સ બનાવવા કે ફોલોવર્સ કે જે કઈ પ્લસ માઇનસ માટે દોડી રહ્યા છે, એવા લોકોના કારણે સમાજ સામે આવી રહ્યો. બાકી આ એટલું બધું આપ તમે જુઓ, કોઈ હોદ્દાવાળો વ્યક્તિ ક્યારે કોઈ આહિર સમાજ વિશે નથી બોલ્યો કે પછી કોળી સમાજ વિશે કોઈ આડોળું કોઈ બોલ્યો. તો એનો મતલબ એવો થયો છે કે જે વ્યક્તિ આ પોતાના ફોલોઅર્સ માટે કામ કરી રહ્યા છે એને આ વાતને થોડું ધ્યાન રાખવું જોઈએ. અને રામભાઈ તો વાત કરી હિન્દુ સમાજ, હું તો એમ કહું છું ગુજરાત કે ભારત સરકારની કોઈ પણ શાંતિ ડોળાય એવું તો વાત કરવાની થતી જ નથી ક્યારેય. એ અમારા સમાજ તરફથી કે અમારા તરફથી ક્યારેય બનશે બી નહીં અને અમે રોકવામાં પહેલા આવીશું. હું ક્લિયર વાત કરું છું. જયારે હળદરમાં કડદાકાંડ થયો ને તો આ બાજુ 3-4 લોકો હતા, એમ કે પોલીસ સ્ટેશન વચ્ચે હું ઉભો મને યાદ છે ત્યાં સુધી, હું બધાને ત્યાં દૂર કરતો હતો. એટલે શાંતિ ન ડોળાય એ વસ્તુ મહત્વની છે. એમાં હું રામભાઈ સાથે સહમત છું અને રહીશ પણ ખરા. હું અમારા સમાજને બી કહીશ કે ભાઈ કોઈ સમાજ લેવલે નહીં લો, આ મુદ્દો માત્ર ને માત્ર અસામાજિક તત્વો પ્રત્યેનો જ છે. જે બી સાબિત થશે એ ગુનેગાર. બીજું કોઈ આમાં આ વિષય આવતો જ નથી, હું એવું માનું છું. બિલકુલ. અને એક વાત તો એ ચોક્કસ છે કે ગુજરાતની અંદર જે પણ અસામાજિક તત્વો છે ને કાયદાનો પાઠ ભણાવવો એ જરૂરી છે. કાયદાથી સર્વોપરી ગુજરાતની અંદર કોઈ નથી.
એ પછી એક ગમે એવડી મોટી કોઈ વ્યક્તિ હોય, અત્યાર સુધી અનેક વખત એ ગુજરાતની અંદર દાખલા બન્યા છે કે જ્યાં ગમે એવડી મોટી વ્યક્તિ હોય પરંતુ એ કાયદાની સામે જ્યારે આવે છે ત્યારે એ વ્યક્તિને સજા જ્યારે ભોગવે છે ત્યારે ગમે એવડી મોટી હોય એ સજા ભોગવીને જ રહે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કાયદાથી સર્વોપરી બીજું કાંઈ નથી. રામભાઈ, વારંવાર એક સવાલ એ ઉઠી રહ્યો છે, અત્યાર સુધી આ ઘટનાની અંદર એ માયાભાઈ આહિર અને તેમનો પરિવાર એ હજી સુધી એક પણ પ્રકારની કોઈ ક્યારેય એ નિવેદન અથવા કોઈ ટીકા ટિપ્પણી પણ નથી કર્યું. એમની એક જ વાત એવી છે, જ્યારે પહેલા દિવસે અમે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આમાં જે કોઈ પણ હશે એને કાયદાકીય સજા મળવાની છે. જે હશે એ પરિણામ એ તપાસ એ પોલીસની અંદરથી સામે આવશે. અત્યાર સુધી 8 આરોપીઓ બગદાણા પોલીસે અટકાયત કરી, ત્યારબાદ 2 આરોપીઓને એસઆઈટી અટકાયત કરી. એસઆઈટીની ટીમ જે કામગીરી કરી રહી છે એ કામગીરી ઉપર તમને એવું લાગી રહ્યું છે, શંકા ઊભી થાય છે કંઈ કે તપાસ યોગ્ય નથી થઈ રહી કે એવું કોઈ? કેમ કે કોળી સમાજના કેટલાક આગેવાનોએ સવાલ ઉઠાવી રહ્યા છે કે એસઆઈટીની ટીમ જે છે તે ડે ટુ ડે રિપોર્ટ નથી આપી રહી અને સાથે જ તપાસ યોગ્ય દિશાની અંદર નથી જઈ રહી. તમારી વાતનો પણ જવાબ આપું છું અને મયુરભાઈ જે વાત કરી એમને હું આવકારું છું. બીજા નંબરની વાત એ છે કે તમે જે અત્યારે વાત કરી તો એક મેં ભારતની મેટરનું તમને ઉદાહરણ આપ્યું, એક બીજું મેટર તમને રાજકોટનું આપું છું. રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝ કરી હતી અને અંદાજે 2-3 વર્ષ સુધી 500 ની ઉપર જે કર્મચારીઓ હતા ને એમને પગાર નતા આપતા, કોઈ પણ જાતના કર્મચારી ભથ્થા નતા આપતા. ત્યારે એ બધા કર્મચારીઓ 18 વર્ષના હતા, એમાં આહિર સમાજના તો જૂજ જ હતા અને 3 વ્યક્તિઓ તો સુસાઇડ કરી લીધા હતા. એ મેટર પણ આહિર સેના પાસે આવી હતી. એટલે હું તમને આ મુદ્દા દ્વારા એ કહેવા માંગુ છું કે આહિર સેના શું કામ કરે છે. તો એ મેટરમાં પણ અમે સરકારને રજૂઆત કરી હતી ને 6 કે 7 દિવસની અંદર એમને એ મેટરનું સોલ્યુશન સુખદ સમાધાન લઈ આવ્યા હતા અને એ કંપનીને તાળા લાગી ગયા હતા, સીલ લાગી ગયા હતા. તો હું મયુરભાઈને પણ કહેવા માંગુ છું, આપના પ્રશ્નનો પણ એ જવાબ આપું છું કે અમે તો એક સંગઠન વાળા છે. જેમ મયુરભાઈ કોળી સમાજમાં સંગઠન ચલાવે છે એમ અમે અમારી સમાજનું સંગઠન ચલાવીએ છીએ. તો 20-20 દિવસથી અમે ચૂપ બેઠા હોય તો આજે મયુરભાઈ એમની જગ્યાએ રાજ છે. અમારા પર સવાલો ઉઠતા હતા કે આહિર સેના કેમ ચૂપ બેઠી. અમે ચૂપ નતા બેઠા, પણ ક્યાંક ને ક્યાંક અમારે બંને સમાજોને આમને સામને નથી લેવી. તો અમે સંગઠન વાળા જો સરકાર પાસે જઈને રજૂઆત કરતા હોય તો અને એના જો ન્યાય આપણે મળતો હોય 3 મેટરોમાં, 3 થી 4 મેટરોમાં ન્યાય મળ્યો છે. તો જે ગાંધીનગર કોળી સમાજના આગેવાનો ગયા હતા એ કોઈ જેવી તેવી હસ્તી નથી. ધારાસભ્ય દરજાના મોટા આગેવાનો 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો ત્યાં ગયા હોય તો કોળી સમાજને એથી નમ્ર વિનંતી કરું છું કે બહુ તમે અહીંયા રજૂઆત કરીએ, તમને અધિકાર છે પૂરો. એટલે અમે જે અમારો વિડીયો મૂક્યો છે એમાં એ જ અમે કહેવા માંગીએ છીએ કે કાયદાકીય રીતના ક્યાંય પણ અમારા સમાજ ઉપર કે માયાભાઈ પર ઉપર કોઈ ખોટું થતું હોય તો જેવી રીતે કોળી સમાજના આગેવાનો ત્યાં રજૂઆત કરવા ગયા એમ અમે પણ રજૂઆત કરવા, જો માયાભાઈ અને સમાજના અમારા આહિર સમાજના આગેવાનો કહેશે તો અમે પણ ગાંધીનગર રજૂઆત કરવા પહોંચશું. પણ કોળી સમાજના એક પણ ભાઈ સાથે કોઈ અપશબ્દ કે વાદ વિવાદમાં કે ઉતરવાની કોઈ અમે વાત નથી કરી અને કરવા પણ નથી માંગતા ને એવું ક્યારેય કરશું પણ નહીં. અમે પણ કાયદાકીય લડતની જ વાત કરી છે. તમે વિડીયો આખો સાંભળજો. બિલકુલ, એ ગુજરાતની સંસ્કૃતિ પણ નથી રામભાઈ કે આપણે કોઈની સાથે ગેરવર્તણૂક કરીએ અથવા તો કોઈની સાથે એ પ્રકારનું વર્તન કરીએ કે સામેવાળી વ્યક્તિને એ દુઃખ લાગે એમ. રામભાઈ, તમે વાત કરી કે જો માયાભાઈ અને સમાજ કહેશે તો અમારી પણ ગાંધીનગર જવાની તૈયારી છે જો કોઈ એવો અન્યાય થયો હશે તો. 3 દિવસ પહેલા રાજકોટની અંદર આહિર સમાજની બંધ બારણે એક બેઠક મળી હતી. ઉદ્યોગપતિઓ, 3 પાર્ટીઓના રાજનેતાઓ સાથે સાથે સમાજના આગેવાનો પણ એ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. એ બંધ બારણે મળેલી બેઠકનો એજન્ડા શું હતો? ખરેખર બગદાણાની બબાલને લઈને કોઈ ચર્ચા હતી કે પછી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજની રાજકીય પ્રભુત્વ વધારવાની કોઈ ચર્ચા હતી? બંધ બારણે કેમ બેઠક થઈ આહિર સમાજની? હવે એ બંધ બારણે જે બેઠક થઈ છે રાજકોટના અમારા આગેવાનોએ બેઠક કરી છે એટલે આમનો જવાબ તો વિશેષ એ જ આપી શકે, પણ બગદાણાનો એમણે ઉલ્લેખ કર્યો છે એ ક્યાંક ને ક્યાંક સત્ય હકીકત છે. કારણ કે અમારી સમાજના મોસ્ટ ઓફલી મોટા ભાગના આગેવાનો સાથે અમે ચર્ચા કરી છે તો એ બધા પણ એમ જ કહે છે કે શાંતિ જાળવો. પહેલી વાત તો એ છે કે હજી જયરાજભાઈની નામ એફઆઈઆર માં દાખલ નથી થયું ત્યાં સુધી અમે આહિર સમાજના લોકો પણ શાંત બેઠા છીએ કે ભાઈ એસઆઈટી ની રચના થઈ ગઈ છે, કાયદાનું કામ કરશે અને કદાચ જયરાજભાઈ નું ક્યાંય પણ નામ આવે કે કંઈ થાય તો એ કાયદાનું કામ કરવા દો. અત્યારે તો તે હજી વસ્તુ જ નથી બની તો કેવી રીતના અમે આહિર સમાજ વાળા આગ્રામાં વધી શકીએ? તમે સમજો. અચ્છા મયુરભાઈ, આ કેસની અંદર પહેલા જ્યારે મેં શરૂઆત કરી ત્યારે પણ મેં કહ્યું કે તમે પણ શરૂઆતની તબક્કાની અંદર પહેલી વાત કરી ત્યારે તમે પણ એ નિવેદન સાંભળ્યું હીરાભાઈ સોલંકીનું. એક ચેનલની અંદર તેમણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ બોલી રહ્યા હતા કે એ આખી ઘટનાને રાજકીય બનાવવામાં આવી રહી છે. એમનું એ નિવેદન હતું બગદાણા ધામ બજરંગદાસ બાપાનું ધામ છે એની બહાર
કોળી સમાજના 4 થી 5 લોકો આત્મવિલોપન કરવા માટે પહોંચ્યા હતા અને એ દરમિયાન જે ઘટના બની એને સંલગ્ન તેમણે નિવેદન આપ્યું હતું કે આ આખી ઘટનાને રાજકીય વળાંક આપવામાં આવી રહ્યો છે, રાજકીય સ્ટન્ટ થઈ રહ્યો છે. શું તમને એવું લાગી રહ્યું છે અત્યારે હાલના તબક્કે કે બેઠકોનો દોર વધી રહ્યો છે? સૌથી વધારે બેઠકોનો દોર જો કોઈ જગ્યાએ થતો હોય તો મહુવા, તળાજા, બોટાદ આટલા વિસ્તાર અને ત્યારબાદ સીધું જે સુરત, જ્યાં સૌથી વધારે બેઠકોનો દોર થઈ રહ્યો છે અને ત્યાંથી નિવેદનો થઈ રહ્યા છે અને નિવેદનો પરથી ક્યાંક ઇશારો એવો જઈ રહ્યો છે કે હવે આ વાત એ પીડિત નવનીત બાદલિયાને ન્યાય અપાવવાની તો છે જ, પરંતુ સાથે સાથે રાજકીય એ શરૂઆત પણ થઈ હોય કે રાજનીતિની એન્ટ્રી થઈ હોય આ આખી ઘટનાની અંદર. હવે જો એકચ્યુઅલી કોઈ રાજનીતિ તો આમાં બીજી દેખાઈ જ આવતી. કદાચ મેં તમને પહેલા બી વાત કરી કે ભાઈશ્રીએ જે નિવેદન આપ્યું છે એમને ધ્યાન ઉપર કંઈક આવ્યું હોય કદાચ. હા, એક વસ્તુ જરૂર બનશે કે ભાઈ આ નિવેદનબાજીથી, આ બેઠકોથી સમાજના જે યુવાઓ છે, જે સમજદાર વ્યક્તિ છે, આગેવાન છે, એ કંઈક ને કંઈક બહાર આવશે દેખાય છે અમને બી. અમે બી વાતને થોડુંક સ્વીકારીએ છીએ. પણ આ પોલિટિકલ આમાં કઈ હજી દેખાતું નથી. જ્યારે બી જો કોઈ પણ સંમેલન, કોઈ પણ સભા થશે પોલિટિકલ વાત નહીં આવતા. તમામ સમાજના આગેવાનો, મતલબ તમામ પક્ષના આગેવાનો અમારા સમાજના છે એને એમાં આવકારશું અને એને માન સન્માન સાથે એમને મીટિંગમાં કે આયોજનમાં એમને સમાવેશ કરવાના છીએ. એટલે એવું કઈ હજી કોઈ દેખાતું ક્લિયર કટ કોઈ. અચ્છા, આવનારા સમયની અંદર તમે જે મહાસંમેલનની વાત કરી હતી 2 થી 3 દિવસ પહેલા આપણે ચર્ચા કરી ત્યારે પણ તમે કીધું હતું કે મહાસંમેલનના મંચ ઉપર તમામે સમાજના આગેવાનો હશે, કોઈ રાજકીય પાર્ટીના નહીં. રાજકીય પાર્ટીનો ખેસ એ પગથિયાની નીચે મૂકીને જ ઉપર મંચ ઉપર આવવાનું છે. તો આ જે તૈયારી કરવાની છે, તમે કીધું બોટાદ જિલ્લાના તમામ ગામો, કોળી સમાજના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, આ તમામની સાથે બેઠક કરવાની જો તૈયારી આવશે, ચર્ચા વિચારણા કરવાનો સમય આવશે તો એ કેટલા સમયગાળાની અંદર થઈ જશે? 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો, કે પછી એ આવનારા સમયમાં એસઆઈટીની તપાસના રિપોર્ટ આવ્યા બાદ જ આખું ક્લિયર થશે? યસ, અમારું જે કઈ બોટાદ જિલ્લાનું જે સ્ટેન્ડ ક્લિયર થવાનું છે એ એસઆઈટીના રિપોર્ટ આપ્યા બાદ અને રાજકીય સામાજિક ગુજરાત રાજ્યના જે આગેવાનો અમારા ઇન્વોલ્વ છે, જે કંઈક કોઈ પણ જગ્યાએ જોઈન્ટ છે, રૂબરૂ યા ફોનથી એની સાથે વાર્તાલાપ થશે. એ બહુ ઝડપી વાર્તાલાપ થશે. ત્યારબાદ બોટાદ જિલ્લાની મુખ્ય જે ટીમ છે દરેક ગામડે આખી ટીમને ઝડપથી જગ્યાએ બોલાવી લઈશું અને એ જે એસઆઈટી ના રિપોર્ટ પ્રમાણે અને સમાજ શું કહી રહ્યો છે, કે રાજકારણ શું કહી રહ્યું છે, કે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, એમાંથી એક નિચોડ લઈશું. ત્યારબાદ અમે જે આગેવાનોને આમંત્રણ આપવાના છે એની સાથે વાર્તાલાપ કરશું. ત્યારબાદ તારીખ જાહેર કરશું. બહુ ફાસ્ટ થશે અમારી પાસે. અમારી પાસે આખું સિસ્ટમેટિક છે, તાલુકા વાઇઝ, ઝોન વાઇઝ, ગામ વાઇઝ આખી ટીમ છે અમારી પાસે બોટાદ જિલ્લાની. અચ્છા, એક સવાલ મારે પૂછવો હતો. છેલ્લા કેટલાક સમયથી આ સવાલ એ સતત ચર્ચાની અંદર હતો. ઋષિ ભારતી બાપુ કોળી ઠાકોર સમાજના એ ધર્મગુરુ માનવામાં આવી રહ્યા છે અને એ એવું નથી હોતું કે કોળી ઠાકોર સમાજનો કોઈ કાર્યક્રમ હોય ને કોઈ નિવેદન આપે. એ 18 વર્ષનો કાર્યક્રમ હોય, તમામ જગ્યાએ બાપુ જાય છે, તમામ જગ્યાએ પોતાની વાત મૂકે છે. મારે 2-4 સવાલો એક સાથે હું તમને કરી લઉં છું. એક અલ્પેશ ઠાકોરની વાત કરી હતી તેમણે કે નાયબ મુખ્યમંત્રી બનવા જોઈતા હતા, પરંતુ દુઃખ છે સમાજને સૌથી વધારે મોટી વોટ બેંક છે. ત્યારબાદ નિવેદને તેમણે આપ્યું બગદાણાની અંદર કે આપણી સરકાર બનવી જોઈએ એવી વાત તેમણે કરી હતી. હવે ગુજરાતની અંદર સરકારે કોઈ સમાજની થોડી બનવાની છે. ગુજરાતની અંદર સરકાર એ લોકશાહીની બનવાની છે, લોકોથી ચાલતું શાસન બનવાનું. જો કોઈ સમાજથી ચાલતું શાસન બને તો ગુજરાતની અંદર આ ગુજરાત થોડું રહેવાનું છે પછી? જો આપની વાત મને બી ઘણી વાર ધ્યાનમાં આવી છે. એ ભારતની અંદર એક સ્વતંત્ર છે, પોતાનું વિચાર, પોતાની વાણી અને પોતાના મંતવ્ય રજૂઆત કરવાની, અને બાપુશ્રીએ એ રજૂઆત કરી છે. પણ એ આખો જે સરકાર કોની બનાવી, સીએમ કોને બનાવવા, એ પાર્ટીનું સંગઠન એની ઉપર ડિપેન્ડ હોય છે. એમાં બહુ આપણે પોલિટિકલ લેવલે હું કઈ તમને જવાબ નહીં આપી શકું. અને એ પાછું સરકાર બને છે ગુજરાત રાજ્યના 18 સમાજ, એનાથી વિશેષ હોય તો એના મતદાનથી બને છે. આખું એને આવરી લેવાનું આવતું હોય છે. એક વ્યક્તિથી, એક સમાજથી બનવાનું એ હું તમે બધા જાણીએ જ છે એ નિવેદન ઉપરથી. એટલે એમાં બહુ મને નોલેજ સારું રહેશે. હું કોઈ પોલિટિકલ વ્યક્તિ છું નહીં, પણ એક વાત જરૂર કહીશ કે ભાઈ વ્યક્તિને સ્વતંત્ર બોલવા રહેશે, કદાચ એની લાગણી ને માંગણી કરી છે એ વસ્તુ આખી અલગ છે. મયુરભાઈ, પણ જ્યારથી આ ઘટનાની શરૂઆત થઈ છે ત્યારથી, આ તો ઋષિ ભારતી બાપુની વાત કરી પ્રદીપભાઈ, અમુક એવા પણ કોળી સમાજના આગેવાનો છે, અમારા જ ગદનાદમાં પણ વાત થઈ ચૂકી છે કે કોળી સમાજની સરકાર બનવી જોઈએ, કોળી સમાજના લોકો સરકારની અંદર બેસવા જોઈએ, ત્યારે જ આ ઘટનાની ન્યાય મળશે, આવી પણ વાતો થઈ ચૂકી છે. તો શું હકીકત હવે આ ઘટના ઉપર રાજનીતિ નથી થઈ રહી એવું તમને નથી લાગી રહ્યું? તમે તો વાત કરી કે એસઆઈટી અને સરકાર ઉપર ભરોસો છે, પણ ઘણા એવા આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે જ્યારે કોળી સમાજના લોકો એ સરકારમાં બેઠા હશે
ત્યારે આવી ઘટનાઓની અંદર સમાજને ન્યાય મળશે? જો ન્યાય લેવા માટે એક વસ્તુ ન્યાયતંત્ર છે, બીજું કે હું બોલીશ અને કોઈ વ્યક્તિ કે હું નથી, એની ઉપર ન્યાય નહીં સાબિત થાય. ન્યાય સાબિત કરવા માટે ન્યાયતંત્ર છે, એસઆઈટી છે. હજી એમાં કદાચ કંઈક મિસ રહેતું હોય તો અમે એની જોડે બેઠક કરશું. અમે હજી પોલીસ સમાજના આગેવાનો સાથે બેઠક કરશું, જરૂર પડશે તો ગૃહમંત્રી સાથે, જરૂર પડશે સીએમ સાથે બી બેઠક કરશું. ભાઈ કંઈક અમને એ જે અહીંયા ખોટું લાગી રહ્યું છે, આપ આમાં તપાસ કરો, અને ત્યારબાદ અમે આગળ વધશું. કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી પોઈન્ટ આઉટ કરવા કે સાબિત કરી દેવા કે એની ઉપર બળજબરી બેસાડી દેવું કે આ દોષિત છે, એ પોસિબલ, એ વસ્તુ યોગ્ય નથી. એના માટે સાબિતી તમારી પાસે જોઈએ. અને કદાચ કોઈ વ્યક્તિ પોલિટિકલ નિવેદન આપતું હોય તો એવા કદાચ હવે આવડું બધું ગુજરાત છે, પોતાના વ્યક્તિ રજૂઆત કરતા હોય, કદાચ બોલી બી નાખ્યું હોય, એ વસ્તુને કદાચ બહુ નોર્મલ અમે સમજીએ અત્યારે તો હોય છે. બિલકુલ, એ તો કોઈ પણ વાત હોય, કોઈ પણ સમાજના કોઈ સાથે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય અને ન્યાય માંગવા નીકળ્યા હોય તો બે ચાર આગેવાનો એ પોતાના નિવેદનો આપતા જ હોય છે. એ બે ચાર આગેવાનોના નિવેદનોના કારણે જ એ આખી આંદોલનની અથવા એ ન્યાય અપાવવાની વાત હોય એને કોઈ કળવે રસ્તે જતી હોય છે. રામભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા લેવી છે. આ ઘટનાની અંદર હવે કોળી સમાજની રાજકોટની અંદર જે બંધ બારણે બેઠક મળી હતી તેનો પણ તમે ઉલ્લેખ કરી દીધો. તમે ભૂતકાળની અંદર વિડીયો બનાવીને તમે એવી પણ વાત કરી હતી કે માયાભાઈ આહિરનું પરિવાર કહેશે તો ગુજરાત આહિર સેના જે છે તે તૈયાર છે. શું આખી આ ઘટનાની અંદર બંને સમાજના આગેવાનો, ગુજરાત આહિર સેના જે છે તેની કોર કમિટી આખી કોળી સમાજના દિગ્ગજ આગેવાનો, આહિર સમાજના પણ દિગ્ગજ આગેવાનો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે, તો કોળી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંને સમાજના આગેવાનો એક નક્કી કરે, એક જગ્યાએ બેસે, બંને સમાજમાંથી ધર્મગુરુઓ આવે, એ તમામ લોકો જો સાથે બેસે તો શું આનો કોઈ રસ્તો નીકળે ખરા? આપ એવું માનો છો? નીકળે, ચોક્કસથી નીકળે. અને તમે બહુ સરસ વાત કરી છે અને આને અમે આવકારીએ છીએ. એવું કંઈ પણ થતું હોય તો એનાથી વિશેષ કોઈ વાત જ નથી આ બાબતમાં. અને બંને સમાજો આમને સામને પણ ના આવે. અને મયુરભાઈ જ અત્યારે વાત જે કરી છે, ખરેખર એને બહુ યોગ્ય વાત કરી છે કે કોઈ સાબિત ના થાય ત્યાં સુધી કેવી રીતે કોઈ પર બેસાડી શકીએ. આજે જયરાજભાઈ ની વાત છે, એની જગ્યાએ મયુરભાઈ કે હું હોય, અમે કઈ ના કર્યું, અમારા ઉપર કોઈ બેસાડવા માંગતું હોય તો અમને તકલીફ પડે. બિલકુલ. એટલે એસઆઈટી ની રચના થઈ છે, સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ. અને બંને જે અત્યારે તમે જે વાત કરી બહુ બેસ્ટ છે, એમાં મયુરભાઈ પણ કદાચ એમાં એગ્રી થશે. એવું કઈ થતું હોય તો મયુરભાઈ ગોઠવીએ. મયુરભાઈ, કોળી સમાજ અને આહિર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, ધર્મગુરુઓ સાથે મળીને કોઈ સુખદ અંત ના લાવી શકાય? કેમ કે ગુજરાતની અંદર, આપણે ગુજરાતની અંદર જીવી રહ્યા છીએ, ગાંધી અને સરદારનું ગુજરાત. આપણે હંમેશા એવું ઉદાહરણ આપતા આવીએ છીએ કે ગુજરાતના એ સરદાર હતા, લોખંડી પુરુષ હતા કે જેને 562 રજવાડા એક કર્યા. અને આપણે એ દર એક મહિને કોઈને કોઈ એક નાની અમથી બબાલને લઈને કોઈ એક એવી ઘટના બને કે જ્યાં એ સમાજના બે આગેવાનો હોય અથવા સમાજના બે સમાજના કોઈ વ્યક્તિ હોય અથવા કોઈને કોઈ કારણોસર આમને સામને લડાઈ ઝઘડા આપણે કરતા રહીએ. આપણે કેમ અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે જે ભારત બનાવ્યું એમ આપણે ગુજરાત બનાવીને રાખીએ કે નહીં? એ કોઈ પણ વ્યક્તિ હોય, એ મારો ભાઈ છે, ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ કોઈ વ્યક્તિ હોય, ધર્મગુરુઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ બધા ભેગા મળીને આ ઘટનાનો અંત ના લાવી શકે? આપે બહુ સરસ વાત કરી અને એ વાતને હું બી સલામ કરું છું અને રામભાઈને બી સલામ કરું છું કે ભાઈ એક સુખદ અંત, જો તમે હું બધા જાણીએ છીએ, કોઈ પણ યુદ્ધનો અંત હંમેશા બેઠક છે ને શાંતિ છે. એ વિશ્વ યુદ્ધ હોય તો ભલે, ધાર્મિક યુદ્ધ હોય તો ભલે, અને જ્ઞાતિનું યુદ્ધ હોય તો ભલે. પરંતુ આ કેસની અંદર આ એક વસ્તુ બહુ સમજવા જેવી છે. પોલિટિકલ વ્યક્તિ કે આગેવાન સમાજ સામે નથી. આ કોઈ 2-5 વ્યક્તિ કદાચ ઓડિયો વિડીયો બનાવીને મૂકતા હોય, એ સમાજને ઘેરી રહ્યા છે. બાકી રિયલી કોઈ આહિર સમાજ પ્રત્યે આમ કઈ નબળાઈ હોય કે વિચારણા નબળાઈ એવું છે જ નહીં સાહેબ. માત્ર ને માત્ર જે દોષિત છે અમે એના માટે છીએ. હું આજ બી ક્લિયર કરી અમારું બોટાદ જિલ્લાનું અને સમાજનું સ્ટેન્ડ ક્લિયર કરું છું કે જે કોઈ દોષિત છે એમાં કોળી સમાજનો બી છે, એવું નથી આહિર સમાજના જ છે. બિલકુલ. તમે 5-6 નામ તમે જુઓ. એટલે અમે એને દોષિત નો કોઈ સમાજ નથી હોતો, અસામાજિક નો કોઈ સમાજ નથી, અમે એના વિરુદ્ધમાં છીએ. હા, આહિર સમાજ અને કોળી સમાજના જે આગેવાનો છે કે ધર્મગુરુને વચ્ચે રાખીને એક બેઠક બહુ સરસ કર્યા જેવી છે. કઈ બેઠક કર્યા જેવી ખબર છે? કે જે દોષિત છે ને એને સજા આપો, બાકીના લોકો શાંત બેસો અને આ શાંતિ ચાલો. એમાં હું પૂરેપૂરો સહમત છું. રામભાઈની વાતને બી હું આવકારું છું, આપની વાતને બી આવકારું છું. હું તેમ કહું આ સંદેશો આખા ગુજરાતમાં જવો જોઈએ. કોઈ પણ સમાજને ક્યારેય સામે ન આવવું જોઈએ. હંમેશા બેઠક શાંતિની હોય છે. હું તો ત્યાં સુધી માનું છું, ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને બહુ સરસ વાત કરી છે કે તમારી પાસે સમાધાનના બધા રસ્તા બંધ થઈ જાય ને
તો તમારે યુદ્ધમાં જવું જોઈએ. હું તો એમ કહું છું, પગે લાગવાથી જો વાત પૂરી થતી હોય ને તો એમથી વિશેષ બીજું કોઈ હોતું નથી. ઉમંગભાઈ એક વાત કહેવા માંગુ છું. એટલે બોલો બોલો રામભાઈ. ખૂબ સરસ ભાઈ મયુરભાઈ. અને આવી રીતના જો આપણા જેવા લોકો આવી વિચારધારા વાળા લોકો બંને સમાજમાં આમને સામને ચર્ચાઓ કરશે ને તો જ આનો સુખદ અંત આવશે. અને હું તમને મયુરભાઈ તમને પણ કહેવા માંગુ છું અને આપણે આ ન્યૂઝ ચેનલના તમામ મિત્રોને પણ કહેવા માંગુ છું કે અમે કાનુડાના સીધી લીટીના વારસદાર, અમે કૃષ્ણના વંશજો છીએ, બરોબર છે. એટલે અમારી જે આહિર સેના બનાવી છે ને એનું તમને ખ્યાલ રહે અને ગુજરાતને પણ ખબર છે કે આહિર સેના ગુજરાતમાં અમારે કોર કમિટી ખાલી નિમી છે, પણ અમારી આહિર સેના ગુજરાતના પ્રમુખ ખુદ ભગવાન દ્વારકાધીશ અમે નિમેલા છે. અમારી આહિર સેનામાં કોઈ પ્રમુખ નથી, ગુજરાતના પ્રમુખ ભગવાન દ્વારકાધીશ નિમેલા છે. આ વાતની તમને જાણ કરું. એટલા માટે અમારે બોટાદની અંદર જે તમારી આહિર સમાજની સભા હતી ને ભાઈ, ત્યારે પણ મેં જાહેર સભામાં સંબોધન કર્યું હતું કે આહિર સેના કોઈ અન્ય સમાજોની સામે લડવા માટે નથી બનાવી કે કોઈ બોર્ડરોમાં જેવી રીતના સેનાનું નામ હોય સેના. આહિર સેનાનો મિનિંગ જ છે કે ભાઈ ક્યારે પણ અન્ય સમાજના લોકો અને અમારી આહિર સમાજના લોકો આમને સામે આવે તો એમની વચ્ચે સમાધાન અને વચ્ચેના રસ્તા કાઢવા માટેની આહિર સેના બનાવી છે ને 20-20 દિવસ થઈ ગયા છે. એટલે લોકો અમને કહેતા હતા કે તમારું શું સ્ટેન્ડ છે. એટલે અમે કાયદાકીય લડત, જો એમના આગેવાનો ગયા ત્યાં ગાંધીનગર અને એમને પૂરેપૂરો અધિકાર છે, એવી રીતના અમારા આગેવાનોને પણ પૂરેપૂરો અધિકાર છે. કાયદાકીય લડત કોઈ પણ રીતની અમારા આગેવાનો લડવાનું કહેશે તો અમે એમની સાથે છે. પણ આ જે તમે જે વાત કરી છે ને એ ખરેખર આ દિશામાં એક નવી ખૂબ સરસ વાત કરી છે. અને જો બધા મીડિયાના મિત્રો આવી વાતો કરતા હોય ને તો આવા મુદ્દાઓના વહેલા સમાધાન આવે, બરોબર છે. અને ખરેખર હું એને ફરી પાછું તમને કહું છું કે બિરદાવું છું, મયુરભાઈની વાતને પણ બિરદાવું છું. તમે મીડિયાના મિત્રો નહીં, હું તો સમગ્ર ગુજરાતના મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે આવું કંઈ પણ થતું હોય તો તમે પણ આમાં મીડિયેટર બની અને બંને સમાજોને આવી ચર્ચાઓ કરાવો, આવી ડિબેટો કરાવો તો આનાથી સુખદ સમાધાન પણ આવશે. અને કોળી સમાજના અને આહિર સમાજના નિર્દોષ યુવાનો કાયદા હાથમાં લે. આજે હું અહીં કહેવા માંગુ છું, મારો વિડીયો જે હતો એમાં મેં ખાલી મારા સમાજની ઉલ્લેખ કર્યો છે, અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. શા માટે મેં કોળી સમાજનો હું શબ્દ પણ નથી બોલ્યો, એમના આગેવાનનું પણ કોઈનું નામ નથી બોલ્યો. એમનું કારણ જ છે કે પેલો અમારી પેલી ફરજ આવે છે કે અમારા સમાજના યુવાનોને અમે સમજાવીએ, કારણ કે બંને બાજુથી વિડિયા મુકાય છે. તો પેલી અમારી ફરજ આવે તો અમારા સમાજના યુવાનો. આજે મયુરભાઈ અહીંયા બેઠા છે એટલે મારે કહેવું પડે કે મયુરભાઈ તમે પણ પ્રયત્નો કરો, અમે પણ પ્રયત્ન કરી. આપણે બધા હિન્દુ સમાજના બધા ભાઈઓ છીએ, એટલે તમારી સમાજના કે અમારી સમાજના કોઈ પણ નિર્દોષ યુવાનો કાયદા હાથમાં લઈને જેલમાં જાય એવું અમે પણ નથી ઈચ્છતા. એટલે આપણે જે તમારા આગેવાન છે, અમારા પણ આગેવાન છે, બરોબર છે. તમારા આગેવાનો જે 15 ધારાસભ્યો, સાંસદ સભ્યો ત્યાં જઈને રજૂઆત કર્યા છે, આપણે બધા એના ઉપર ભરોસો રાખીએ, સરકાર ઉપર ભરોસો રાખીએ. સીટની રચના થઈ ગઈ છે અને જે નિર્ણય આવે તે આહિર સમાજને પણ મંજૂર છે, તમારે પણ સ્વીકારવો પડશે. બિલકુલ. જો આની વાત ઉપરથી ભાઈ હું એક વાત કહીશ. જો આપ મીડિયા, શ્રી રામભાઈ અને હું, આપણે ત્રણેય વ્યક્તિ આજે એક મિનિટ આમાં બધા તમે ફાળવો છો સમયમાં તમે ડિબેટની અંદર કે ભાઈ દરેક સમાજ અન્યાય સામે લડવો જોઈએ. અસામાજિક તત્વોને દોષિત છે એને સજા થવી જ જોઈએ, કોઈ બી હોય, નાનો કે મોટો. હું એની સાથે સહમત છું ને આ બધા સહમત હોવા જોઈએ, બધા હશે બી ખરા. અને સમાજનું કોઈ પણ સંગઠન છે એ ક્યારેય બાજવા માટે બનતું. એનું કામ એ છે કે સત્ય જાણવું, અહીંયા અમે ન્યાય અપાવો અને જે કદાચ કંઈક લાગતું હોય તો બેસીને એક સમાધાન, એક કમિટી બનાવી જેથી કરીને સારો રસ્તો નીકળતો હોય છે એનો. પણ હા, આ વાત પર હું એક જરૂર સ્ટેન્ડ ક્લિયર કરીશ કે જે દોષિત સાબિત છે એની ઉપર પૂરેપૂરો કાયદાકીય જે થતું હોય પ્રોસેસ થવી જોઈએ. કોઈ બી દોષિત હોય એને છોડવા ન જોઈએ. અને એની પછી જો કદાચ કોઈ સમાજ લેવલે કઈ બનતું હોય તો અમે જરૂર સાથે બેસશું અને અમે સમાધાન બાજુ આગળ વધશું. પણ દોષિતને ક્યારેય કોઈ પણ નામ આવશે એને મૂકવા નહીં માંગે. અને કદાચ રામભાઈ બી એમાં એગ્રી છે કે ભાઈ દોષિત છે એ તો મૂકવા ન જોઈએ. બિલકુલ રામભાઈ, સમયનો અભાવ છે ને આપણે અહીંયા ચર્ચા પૂરી કરીએ છીએ. આ બંને મહાનુભાવો જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. પણ આજની ચર્ચાની અંદર એક વિષય, એક વાત કે જે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાતી હતી કે આ આખી ઘટનાનો વિરામ, આખી ઘટનાનો અંત ક્યારે. અને આજે ગર્જનાદની અંદર એ ચર્ચાનો અંત આવે ને એના સંકેતો મળ્યા. એ સંકેતો છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની અંદર ચર્ચાની અંદર હતા, પણ એના સંકેતનો અંત શું, એ આવશે ક્યાંથી અને કયો એનો રસ્તો. તો આજે કોળી સમાજના આગેવાન અને આહિર સમાજના આગેવાન એ બંને એક સાથે હતા અને બંને એ વાત એ સ્વીકારી કે આ એ આખી બબાલ જે ચાલી રહી છે, જેને ક્યાંક ને ક્યાંક 2-4 આગેવાનો થકી રાજકીય વળાંક આપવામાં આવી રહ્યો છે, પણ એ તમામની વચ્ચે જો આનો સુખદ અંત લાવવો હોય તો એક વાત એ નક્કી છે કે ગુજરાતની અંદર કોળી સમાજ અને આહિર સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ
અને બંને સમાજના ધર્મગુરુઓ એક મંચ ઉપર આવીને બેસે તો આ વાતનું સુખદ અંત, સુખદ સમાધાન એ ત્યાં જ આવી જાય છે. અને બસ આ જ સુખદ સમાધાન અને આ જ અંતની એ ગુજરાત પણ રાહ જોઈને બેઠું છે, કેમ કે છેલ્લા 20 દિવસથી આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ કે શું બગદાણાની બબાલની અંદર રાજનીતિ થઈ રહી છે, શું બગદાણાની બબાલમાં નવનીત બાથલિયાને ન્યાય મળશે. એસઆઈટીની ટીમ એમનું કામ કરી રહી છે. પીડિતને ન્યાય આપવાનું કામ એ તંત્રનું છે, એ પોલીસનું છે. સમાજનું કામ એ માત્ર રજૂઆતનું છે. પણ આ રજૂઆત થકી જો કોઈ રાજકીય વળાંક અથવા રાજકીય ગતિ એને આપતું હોય તો એ ના થવું જોઈએ, કેમ કે એના થકી એક વ્યક્તિના નિવેદનથી બે સમાજ એ આમને સામને ક્યારેક આવી જાય છે. ભારતનું ન્યાયતંત્ર ખૂબ પારદર્શક છે. ભારતની જે પોલીસની કામગીરી છે એ પણ ખૂબ પારદર્શક છે અને એની ઉપર સૌએ ભરોસો રાખવો જોઈએ. ખૂબ સરસ વાત આજના ગદનાદમાં થઈ. બંને સમાજના જે આગેવાનો હતા, હિત સમાજ અને કોળી સમાજ, પ્રદીપ, બંને સમાજના આગેવાનોએ વાત કરી છે કે અમને એસઆઈટી ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે, અમને ન્યાયતંત્ર ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે, અમને સરકાર ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે અને અમારા સમાજની તૈયારી છે, અમારા આગેવાનોની તૈયારી છે કે આ ઘટનાનો સુખદ અંત આવે. આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે કે છેલ્લા 20 દિવસથી જે ઘટના આખા ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે, વહેલી તકે એનો અંત આવે. સમાજ જીવનનું જે સંગઠન છે એ સંગઠન જળવાઈ રહે. સમાજ જીવનમાં જે આવી ઘટનાઓથી અસર પડે છે, અસર ના પડે. જે આજના યુવાનો છે તે સોશિયલ મીડિયાની અંદર ઉકળતું લોહી, જેમને વાત કરી મયુરભાઈ અને રામભાઈ, ઉકળતું લોહી જે યુવાનો છે તેમણે વિનંતી કરી છે કે આ ઘટના કોઈ સમાજની નથી, આ ઘટના જેમનો કોઈ સમાજ નથી એવા અસામાજિક તત્વો સામેની ઘટના છે. બસ હવે જોવાનું રહેશે કે આનું સુખદ સમાધાન એ ક્યાંથી આવે છે, એનો રસ્તો ક્યાં છે અને એનો દરવાજો ક્યાં છે. બસ એ રસ્તો અને દરવાજો મળે એટલે આ ઘટનાનું સુખદ સમાધાન એ નક્કી છે ને, જેના સંકેતો પણ આજે મળી ચૂક્યા છે. તમારું શું માનવું છે આજની આ ચર્ચાને લઈને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.